હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઝટપટ રેડી થતા પાસ્તાની રેસીપી, જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને તમે આ મારી રીતે બનાવશો તો આ એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. તો તેના માટે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ પાસ્તા લીધેલા છે, જે રેડીમેડ જ લીધેલા છે. તેને પહેલાં આપણે બાફી લેવાના છે. તેના માટે મેં અહીંયા એક કઢાઈમાં ગરમ પાણી કરવા મૂકેલું છે, 3 ગ્લાસ જેટલું. અને તે ગરમ થઈ જાય એટલે એની અંદર મેં પાસ્તા એડ કરી દીધા છે. હવે એને મેં 4 થી 5 મિનિટ માટે કૂક થવા દીધા છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા સરસ બફાઈ ગયા છે અને રેડી થઈ ગયા છે. ત્યાર પછી આપણે આની ગ્રેવી કરવા માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે અને રફલી ચોપ કરી લીધા છે. ત્યાર પછી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, આદુ લસણની પેસ્ટ લીધેલી છે 1 ચમચી, સ્વાદ પ્રમાણે નમક છે અને ફ્રેશ મલાઈ છે 1 મોટી ચમચી. હવે આ બધી વસ્તુને આપણે રેડી કરીને એક કઢાઈમાં મેં અહીંયા તેલ ગરમ કરવા રાખેલું છે અને તેમાં મેં 1 ટેબલ સ્પૂન અને તેમાં મેં આદુ લસણની પેસ્ટ એડ કરી છે. તે થોડી ફ્રાય થઈ જાય એટલે જે મેં રફલી ચોપ કરેલા છે ટમેટાં, એને આપણે એડ કરી દેવાના છે અને તેને થોડી વાર આમાં ફ્રાય થવા દેવાના છે. થોડા કૂક થઈ જાય ઓઇલમાં, ત્યાર પછી આપણે આની અંદર મરચું પાવડર મેં 1 ચમચી એડ કરેલું છે. તેને આની અંદર આપણે કૂક થવા દેવાનું છે અને આ થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે. હવે આપણે આ બધું મસાલા એડ કરીએ, નમક ને મરચું પાવડર, તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે, જેથી ટમેટાં એકદમ સરસ કૂક થઈ અને ગ્રેવી જેવું આપણું રેડી થઈ જશે. અને એમાં મેં 4 થી 5 નંગ ફુદીનાના પાન એડ કર્યા છે. હવે આને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણા ટમેટાં અને જે મસાલા એડ કર્યા છે તે સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે એને ગ્રેવી કરી લેવાની છે, તે થોડું ઠંડુ પડે એટલે. ત્યાં સુધી પછી મેં અહીંયા એક ફ્રાય પેનમાં બટર લીધેલું છે 1 મોટી ચમચી. તે ગરમ થઈ જાય એટલે એમાં મેં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જે લીધેલા છે 1 ચમચી, તેને એડ કર્યા છે. ત્યાર પછી આપણે જે પહેલાં ટમેટાં કૂક કર્યા તેને આપણે ગ્રેવી કરી લીધી છે. એ ગ્રેવીને આપણે આની અંદર એડ કરી દેવાની છે અને કૂક થવા દેવાની છે. તમે જોઈ શકો છો કે સરસ કૂક થઈ ગઈ છે. હવે આમાં થોડું નમક આપણે એડ કરવાનું છે અને 1 મોટી ચમચી ટોમેટો સોસ એડ કરવાનો છે. તેને સરસ આની અંદર કૂક થવા દેવાનું છે. હવે આ સરસ મિક્સ થઈ જાય એટલે મેં આમાં 1 મોટી ચમચી ફ્રેશ મલાઈ લીધેલી છે, તેને એડ કરી દેવાની છે. હવે એ આની અંદર સરસ મિક્સ થઈ જાય એટલે આપણા પાસ્તા જે બફાઈને રેડી થઈ ગયા છે તેને આની અંદર એડ કરી દેવાના છે અને આપણે સરસ આને અંદર ગ્રેવીની અંદર મિક્સ કરી દેવાના છે. અને આ આપણા પાસ્તા અત્યારે અહીંયા બનીને રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે આ પાસ્તાની રેસીપી મારી ટ્રાય કરજો, બહુ સરસ ટેસ્ટી બને છે. એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.